પારડી પોણિયામાં રસ્તાના નવીનીકરણમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ। રસ્તો ફરીથી બનાવવાની ગ્રામજનોની માંગણી નહીં સંતોષાય તો ધરણા પર બેસવાની દર્શાવી તૈયારી। પારડી પાલિકા હદ વિસ્તારમાં આવેલા પોણિયા તાળફળિયા સુથારફળિયાને અડીને ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયતની હદમાં આવેલો લગભગ 3 કિલોમીટર જેટલો રસ્તાનું હાલમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે। માત્ર 10 દિવસ જેટલા સમયમાં રસ્તામાં કપચી છૂટી પડી ગઈ અને રસ્તો બિસ્માર બની ગયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા બનાવવા દરમિયાન ડામર અને અન્ય વસ્તુઓ હલકી ગુણવત્તાની વાપરી તેમજ રસ્તાની સફાઈ કર્યા વિના આડેધડ ડામર પાથરી દીધો હોવાથી રસ્તામાં વપરાયેલી મટીરીયલ વેરણછેણ થઈ રહ્યાનો આક્ષેપ પોણિયાના ગ્રામજનો કરી રહ્યા છે। 4 વર્ષથી તેઓ આ વિસ્તારમાં રોડની માંગણી કરી રહ્યા હતા, જેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા નવા રસ્તા તો બનાવ્યા, પરંતુ કામગીરીના નિરીક્ષણ બાબતે દુર્લક્ષ સેવતા કોન્ટ્રાક્ટરે મનમાનીપૂર્વક કામ કર્યું હોવાનું ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને તેમજ વોર્ડના સભ્યોને આ બાબતે જાણ કરી હતી, પરંતુ કંઈ પરિણામ આવ્યું ન હતું। ગ્રામજનો દ્વારા કામમાં ભ્રષ્ટાચાર કરનારા આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી ફરી એકવાર બંને તરફ સાઇડ શોલ્ડરિંગ કરી ફરીથી રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે અને જો તેમની માંગણી ન સંતોષાય તો ધરણા પર બેસવાની તૈયારી દર્શાવી રહ્યા છે। અમારે અહીંયા રસ્તો બનાવવાની એ ચાલુ થયેલા અને ખાલી ઉપર નીચે કંઈ કરેલું છે, ખાલી થર પાથરી ગયેલા, એમાં 1-2 થર નીચે જરા ખારા છે, પછી તો એકલો રદ રસ્તો ને આ જે માપ કરતાં સાંકડો બનેલો છે। અમારે પોળા રસ્તાની જરૂર છે, છતાં ચાલે, પણ આ રસ્તો એકલો ખરાબ બનેલો છે। અડધા સુધી સારો રસ્તો છે અને અડધા પરથી તો એક થર તો બેઠો નીકળી જ ગયો। આ બેઠો થર નીકળી ગયો, હવે એનું શું ઈલાજ કરે ને? એક તો સાઈડ શોલ્ડર બાકી કંઈ કરેલું નહીં, હજી કોઈ જોવા પણ નહીં આવ્યું, પાલિકામાંથી બી નથી આવ્યા, જિલ્લામાંથી બી નથી આવ્યા અને અમે સભ્યને વાત કરેલી છે, સાઈડે બ્લોક લગાવવાની વાત થયેલી, હજી બ્લોક પણ નહીં લાગ્યા અને કંઈ નહીં, કોઈ જોવા આવ્યું નહીં ને કોઈને કંઈ પરવા નથી અને આ જ રીતે ચાલશે તો અમે ધરણા પર બેસી જઈશું। આ તો બહુ તો અઠવાડિયું થયો એમ ભ્રષ્ટાચાર તો પ્યોર ભ્રષ્ટાચાર લાગે, કેમ કે આ રીતે કઈ રીતે તમને જો કામ સોંપ્યું તો તમે કઈ રીતે ખરાબ કરવાના? તમારી પર ઉપર દેખરેખ હોય તો તમે વ્યવસ્થિત કરે ને, આને તો કોઈ કઈને પડેલી જ નહીં। રસ્તો અમારો ફરીથી બનવો જોઈએ, પાછો આખો જે રસ્તો બનાવેલો છે પૂરેપૂરો રસ્તો બનવો જોઈએ। પૂરેપૂરો રસ્તાની જરૂર છે અમને, કેમ કે પૂરેપૂરો રસ્તો અમારો ખરાબ છે, બનાવ્યો જ નથી એમ સમજી લો। કેમ કે રસ્તો બનાવેલો છે 3 દિવસમાં ને પૂરેપૂરો રસ્તો 3 કિલોમીટર છે આપણો, 3 દિવસમાં એ લોકો કામ પતાવીને જતા રહ્યા ને ઉપરનું જે લેયર છે આ પૂરેપૂરું ઉખડી ગયું। એ લોકો મટીરિયલમાં ડાંબર કંઈ વાપરેલું નથી, બસ રસ્તો બનાવવાનો છે એમ કરીને બનાવીને જતા રહ્યા લોકો। 10 દિવસની અંદરમાં રસ્તો ખરાબ થઈ ગયો, કોણ જવાબદાર આનું? અમે સભ્યોને બી રજૂઆત કરી, વાત કરી, એ લોકોએ બી અમને કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો। અમને પૂરેપૂરો રસ્તો પાછો ફરીથી બનાવી આપવું જોઈએ। પલસાણા મેળો, અહીંયા પલસાણા મંદિર છે, મહાદેવનું મંદિર, અહીં દર્શન પણ થાય। અહીંયા અમારે સમસાને જવું હોય તો અહીંયા જ અત્યારે અમે લેતા જાય, અહીંથી જવામાં બહુ તકલીફ પડે અમને ને। અત્યારે રસ્તો બને સાઈડે અમે જોયું ને, સાઈડે પગ મૂકે એટલે ઓટોમેટિક જ એમ નીકળી જાય કરે કપચી ને, કપચી તો બેઠી એમ સાઈડની અડધી નીકળી ગઈ। એમાં અમારે આજે 10 જ દિવસ થયા, 10 થી 12 દિવસ થયા રસ્તાનો, તો બી અમે જોયું એટલે અમને આ લોકોને સરપંચને કીધું પણ કાંઈ એ નહીં કર્યું, એટલે તો અમારે ન્યૂઝવાળાને કહેવા પડ્યું, બીજું કંઈ નહીં। કે આ રસ્તો અમે 3 થી 4 વર્ષથી માંગ મૂકતા હતા, જેમે તેમે કરીને રસ્તો બનાવ્યો, તેમાં લોકડાઉન આવી ગયું, રસ્તો લંબાઈ ગયો, રસ્તો બન્યો ને આ 10 દિવસ નથી થયા, રસ્તો પૂરેપૂરો ઉખડી ગયો છે અને અહીંયાથી પલસાણા જાય છે, સમસાને જવાય છે, દમણ જવાય છે, નોકરિયાત લોકો જાય છે અને આ રસ્તાનું સાઇડ બોર્ડરિંગ પણ નથી થયું, બધો રસ્તો ઓટોમેટિક તૂટ્યા જ કરે છે। આ 10 દિવસમાં રસ્તો ઉખડી ગયો, જવાબદાર કોણ? અમે એ લોકોને કોન્ટ્રાક્ટર આવ્યા, એ લોકોને કીધું કે ભાઈ રસ્તો સરખો બનાવો, એ લોકો કંઈ બોલતા જ નથી, જવાબ જ નથી આપતા ને અમારા સભ્ય લોકોને બી કીધું કે રસ્તો ખરાબ બને છે, એ લોકોએ બી કંઈ રિસ્પોન્સ નથી આપ્યો અમને। હવે આ રસ્તો સરખો થાય તો અમારે કેટલો ફાયદો છે? 4 વર્ષમાં રસ્તો બને છે, પાછો બને નહીં બને એને કંઈ જવાબદારી નથી, બરાબર છે ને? અમે હવે જો આ રસ્તો ફરીથી ના બને તો ધરણા પણ બેસી જઈશું।